વાવાઝોડાને લઈ અત્યારે આવી રહેલી ભારતીય હવામાન વિભાગની આગાહીએ મિત્રો અત્યારે સૌ કોઈને ચોંકાવ્યા છે। એલર્ટ થઈ જજો, આવનારી 48 કલાકની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર સક્રિય થયેલી વાવાઝોડાની સક્રિય વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે। અને અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો, મહારાષ્ટ્રથી મુંબઈના દૂરના દરિયાના કાંઠાના ભાગોમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે આ વાવાઝોડાની સક્રિય વરસાદી સિસ્ટમ ભારે વરસાદ આપી રહી છે। તો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને દરિયાના કાંઠાના ભાગોની અંદર આ સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે મિત્રો ઉત્તરી દિશા તરફ આગળ વધી રહ્યા છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર, જેમાં ખાસ બપોર પછી સાંજ અને રાત્રિ સુધીની અંદર જેમાં આ વરસાદી સિસ્ટમના વાદળાઓ ગુજરાત રાજ્યની અંદર તીવ્ર કડાકા ભડાકા તો અમુક વિસ્તારોની અંદર તો ભારે પવન સાથે લાવશે વરસાદ। ત્યારે મિત્રો ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે આપણે આજના વિડીયોની અંદર અત્યારે આવી રહેલા હવામાન નિષ્ણાંતો જેમાં અંબાલાલ પટેલ તરફથી અને મિત્રો પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીશું, જેમાં પરેશ ગોસ્વામી તરફથી તો આ વાવાઝોડું બનવાની સાથે જ તેમણે મિત્રો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વાવાઝોડું ત્રાટકવાને લઈને સંભાવના વ્યક્ત કરી છે। ને ખાસ અત્યારે ખેડૂતોનો મોટો પ્રશ્ન છે કે અત્યારે આવી રહેલા વરસાદની અંદર શું ખેડૂતો પોતાની વાવણી કરી નાખે। ત્યારે મિત્રો આપણે એ પણ અપડેટ આપીશું કે ગુજરાત રાજ્યની અંદર આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલવાનો છે, જેમાં શું ખેડૂતોએ વાવણી કરી દેવી જોઈએ કે નહીં, અંબાલાલ પટેલનું ચોમાસાને લઈને શું કહેવું છે, શું બીજો વરસાદી રાઉન્ડ વહેલો આવશે કે નહીં, આ તમામ વિગતવાર અપડેટ આપણે મિત્રો ખૂબ વિસ્તારથી જાણીશું। તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। એ પહેલાં તો અમારી ચેનલ પર તમે નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો મિત્રો તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર નજર કરી શકો છો। ગઈકાલે મહારાષ્ટ્ર, મુંબઈ, ગોવાના દરિયાના ભાગોમાં જે લો પ્રેશર હતું એ અત્યારે ખૂબ જ મજબૂત થઈ ચૂક્યું છે ને અત્યારે હવે આવનારી કલાકોમાં એ વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જાય। અરબી સમુદ્રના દરિયાના કાંઠામાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે અત્યારે વરસાદ આપી રહ્યું છે ને તમે છેલ્લી કેટલીક કલાકોની અંદર આ વરસાદી સિસ્ટમની મૂવમેન્ટમાં જોઈ શકો છો। ધીમે ધીમે જે વરસાદી વાદળાઓ છે તે જોઈ શકો છો ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં પ્રયાણ કરી રહ્યા છે। જાણીશું ગુજરાતના કયા જિલ્લાઓમાં આજે વરસાદની સંભાવના છે। એ પહેલાં તો અત્યારે આવી રહેલા ભારતીય હવામાનના અત્યારના લેટેસ્ટ નકશાઓ જોઈ લઈશું, જેમાંની ભારતીય હવામાન વિભાગની અત્યારની સૌથી મોટી અપડેટ છે કે જેમાં મિત્રો અત્યારે અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર રચાણું છે જેને લઈ ભારતીય હવામાન વિભાગે મિત્રો હજુ ભારતીય હવામાન વિભાગ તરફથી અરબ સાગરની અંદર વાવાઝોડું બનવાને લઈ કોઈ પણ પ્રકારની આગાહી આપવામાં નથી આવી। 26 તારીખ સુધીનો માછીમારો માટેનો જે જોઈ શકો છો વોર્નિંગ ગ્રાફ આપવામાં આવી રહ્યો છે, જેની અંદર મિત્રો ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે કે 26 તારીખ સુધીની અંદર આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરીથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે, પરંતુ વાવાઝોડું બનવાને લઈ હજુ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી। તમે જોઈ શકો છો 23 અને 24 તારીખે ગુજરાત રાજ્યના દરિયાના જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોની અંદર 35 થી 40 તો અમુક ભાગોની અંદર જેની અંદર 55 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। અને અરબ સાગરની અંદર રચાનારું આ સિસ્ટમનું જે પણ સર્ક્યુલેશન હશે તે ગુજરાતના દૂરના અરબી સમુદ્રના કાંઠાના ભાગોથી જ ગુજરાતને વધુ કોઈ અસર ન કરે તે પ્રમાણેનું અત્યારે મિત્રો આગાહી ભારતીય હવામાન વિભાગે આપી છે। પરંતુ મિત્રો આપને જણાવી દઈએ અરબ સાગરની અંદર રચાનારી કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય છે જેના ટ્રેકને લઈ અને તેની મજબૂતાઈ કેટલી થશે તે અત્યારથી નક્કી કરવું મુશ્કેલ જણાય છે। બીજી તરફ હવામાન નિષ્ણાંતો અને ખાસ આપને જણાવી દઈએ તો મિત્રો મોડલો તરફથી અરબ સાગરની અંદર બનાનારું અત્યારનું લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંભાવના બતાવી રહ્યું છે। ત્યારે એ અંગેની અન્ય અપડેટો આપણે મેળવીએ પહેલાં તો મિત્રો આઈએમડી તરફથી આજથી લઈને આવનારા દિવસોના ભારતના તમામ રાજ્યોના જે એલર્ટવાળા વરસાદને લઈ નકશાઓ રજૂ થયા તે જોઈ લઈશું। તો તમે જોઈ શકો 22મી મેના દિવસે મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ ઓરેન્જ એલર્ટ આખા રાજ્યની અંદર ભારતીય હવામાન વિભાગે આપી દીધું છે।
જેમ જેમ અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે એમ તેના સર્ક્યુલેશનના વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવશે અને વરસાદના વિસ્તારોની સાથે તીવ્રતા વધશે. આઈએમડી તરફથી 23મી મેના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 24મી મેના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર કેટલાક સૌરાષ્ટ્રના અને દક્ષિણી ભાગોની અંદર તો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ રહેશે. 25મી મેનો પણ તમે નકશો જોઈ શકો છો. 25 તારીખે પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ, તો આમ 26મી મે દરમિયાન સુધીના જે નકશાઓ આગાહીના રજૂ થયા, જેમાં 26 તારીખે ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાતમાં આપ્યું છે. તો બીજી તરફ મિત્રો નૈઋત્યના ચોમાસાને લઈને પણ આપને જણાવી દઈએ તો અત્યારે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી 21મી મે સુધીની અંદર નૈઋત્યનું ચોમાસું મિત્રો શ્રીલંકાના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર પહોંચી ચૂક્યું છે. માલદીવ્સ અને આપણા ભારતના કેરળ વિસ્તારોથી 50 કિલોમીટર દૂર હિન્દ મહાસાગરની અંદર મિત્રો ચોમાસું પહોંચી ચૂક્યું છે અને આવનારા 3 થી 4 દિવસની અંદર જ કેરળની અંદર ચોમાસાનું આગમન થાય તે પ્રમાણેની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી દીધી. અને હવે પછી મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે ખાસ કરીને ગુજરાતના કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટના સિગ્નલો એટલે કે ભારે વરસાદના સિગ્નલો આપવામાં આવ્યા છે. 22મી મેના દિવસે તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રના 3 જિલ્લા અને મધ્ય પૂર્વ ગુજરાતના 4 જિલ્લાની અંદર આજે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ લાગુના વિસ્તારો હોય, અમરેલીના વિસ્તારો હોય અને ભાવનગરના જે દરિયાના ખાસ કાંઠાના ભાગોની અંદર મિત્રો આજે ભારે વરસાદને લઈ અને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો બાકી આજે મધ્ય ગુજરાતના આણંદ, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા આ 4 જિલ્લાની અંદર મિત્રો આજે ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટની આગાહી આપવામાં આવેલી છે. વધુમાં આપને જણાવી દઈએ તો એ જિલ્લાઓની અંદર મિત્રો જ્યારે વરસાદ પડશે ત્યારે 50થી લઈ 60 કિલોમીટરની જોટાના પવનોની સાથે જ્યારે તોફાન થતું હોય તેમ મધ્યમ મેઘગર્જના સાથેના વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે કરી છે. આ સાથે જ અન્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ મેઘગર્જના સાથે, જેમાં પણ અમુક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટરની ઝડપના પવનો સાથેની આગાહી ગુજરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. મિત્રો આમ ગુજરાત હવામાન વિભાગે 25 થી 26 તારીખ સુધીની વરસાદની આગાહી કરી છે ને જેમાં જોડાને લઈ અને આજના વરસાદને લઈ તો મિત્રો આવનારી કલાકોને લઈ તમે જોઈ શકો છો ખાસ કરીને હવે પછીની કલાકોની અંદર અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે તીવ્ર અને કડાકા ભડાકાવાળા બનતા જોવા મળી રહ્યા છે. અને જેને જોતા આવનારી કલાકોની અંદર જેમાં આજે ખાસ બપોર સાંજ સુધીની અંદર આ વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં એન્ટ્રી કરી દેશે. તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વચ્ચેના દરિયાના કાંઠાના ભાગોમાં તો તીવ્ર ગાજવીજ પણ શરૂ થઈ ચૂકી છે. અને ધીમે ધીમે હવે આ પછીની કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રના જોઈ શકો છો દરિયાના કાંઠાના ગીર સોમનાથ, જૂનાગઢ, ઉના, વેરાવળ, ભાવનગરના દરિયાના કાંઠાથી લઈ દ્વારકા, પોરબંદર સુધીના કાંઠાના ભાગોથી લઈ અને મિત્રો મોડી સાંજ સુધીની અંદર રાજકોટ, ગોંડલ, બોટાદ, સુરેન્દ્રનગર, તો બીજી તરફ અમરેલીના તમામ વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, વલસાડથી લઈ નર્મદા, છોટાઉદેપુરથી લઈ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો આજ મોડી સાંજ દરમિયાન પૂર્વ ગુજરાત, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, બોડેલી લાગુના વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આજે પલટો થવાની પૂરી સંભાવના રહેશે. વધુમાં આપને જણાવી દઈએ તો આવનારી કલાકોને લઈને મિત્રો અત્યારે જે લો પ્રેશર રચાણું છે તે વેલ માર્ક લો પ્રેશરની અંદર આવનારી 24 થી 36 કલાકમાં પરિવર્તિત થશે. મિત્રો આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ખૂબ જ તીવ્રતાથી મજબૂત થઈ જશે અને જોઈ શકો છો 24 તારીખના દિવસે અરબ સાગરની અંદર ડિપ્રેશન જોવા મળશે. 25 તારીખના દિવસે ડીપ ડિપ્રેશનમાંથી સતત આગળ મજબૂત બનતી મિત્રો શક્તિ નામના વાવાઝોડાની અંદર 25 અથવા તો 26મી મેની વહેલી સવાર સુધીની અંદર અરબ સાગરની અંદર તીવ્ર વાવાઝોડું બનવાની સંભાવના છે. અત્યારે વિવિધ મોડલો મિત્રો આ વાવાઝોડાની તીવ્રતાને લઈ અને તેના ટ્રેકને લઈ મતાંતરો બતાવી રહ્યા છે, પરંતુ અત્યારે મોડલો
ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં આ સિસ્ટમ વાવાઝોડું આવે અને ત્યારબાદ નબળું પડવાનું બતાવી રહ્યા છે. તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ હજુ પણ મિત્રો અરબ સાગરની અંદર આ સિસ્ટમ વાવાઝોડા સુધી તીવ્ર બને તે પ્રમાણેની આગાહી નથી કરી રહ્યું, પરંતુ ત્યારે જે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ ઊભી થઈ છે, આ સિસ્ટમ ગુજરાતના દરિયાના કાંઠાથી દૂર અરબી સમુદ્રની અંદર જ મિત્રો મજબૂત બનતી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે અને ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોને ખૂબ ઓછી અસર કરી દૂરથી જ તે આગળ ચાલી જાય તે પ્રમાણેનું અત્યારે ફોરકાસ્ટ આઈએમડીએ જાહેર કર્યું. પરંતુ મિત્રો હવામાન નિષ્ણાંતો અને મોડલો કંઈક અલગ બતાવી રહ્યા છે. જેમાં આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી જાણ્યો. પરેશ ગોસ્વામી તરફથી આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાત ઉપર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે. તેમણે આગાહી કરી છે કે અરબ સાગરના મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં જે લો પ્રેશર સિસ્ટમ બની છે તે વાવાઝોડાની સક્રિય સિસ્ટમ કહેવાશે. આગળ જતાં અરબ સાગરમાં અત્યારે સાનુકૂળ પરિબળો હોવાના કારણે વાવાઝોડું ઊભું થઈ શકે છે ને જે ધીમે ધીમે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે તો વાવાઝોડું બનવાની તીવ્ર શક્યતા છે. તેમણે જણાવ્યું કે આ વાવાઝોડાનું નામ શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવશે ને શક્તિ નામનું વાવાઝોડું રહેશે. તેમણે કહ્યું કે આ સાયક્લોન જો બનશે તો વર્ષ 2023ના બિપરજોય વાવાઝોડાના ટ્રેક ઉપર ચાલી શકે છે. એટલે મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો હોય, કચ્છના અને પાકિસ્તાનના દરિયા કાંઠે આ વાવાઝોડાનો ટ્રેક રહી શકે છે તેવું તેમણે જણાવ્યું છે. અને આ વાવાઝોડું અન્ય સાયક્લોનની સરખામણીમાં વધુ શક્તિશાળી બની શકે છે, કારણ કે અરબી સમુદ્રની અંદર તેમનું કહેવું છે કે જે સિસ્ટમ ધીમી ગતિથી આગળ વધતી હોય તે ખૂબ જ મજબૂત બની શકે છે. તો અંબાલાલ પટેલે પણ ગુજરાત રાજ્યના અરબી સમુદ્રની અંદર મિત્રો વાવાઝોડા સુધી આ સિસ્ટમ જાય તે પ્રમાણેની સંભાવના વ્યક્ત કરી છે. લેન્ડફોલને લઈને પણ તેમણે કહ્યું છે કે વાવાઝોડાનું લેન્ડફોલ ક્યાં ત્રાટકશે તે વાવાઝોડું બન્યા પછી જ નક્કી થઈ શકે, પરંતુ પશ્ચિમી ભારતના ઘાટના ભાગોની અંદર આ વાવાઝોડું ત્રાટકે ને ઓમાન તરફ ન જાય તે પ્રમાણેની સંભાવના અત્યારે વ્યક્ત કરી છે. બીજી તરફ મિત્રો વાવણી કરનારા ખેડૂતોને લઈને જાણીશું તો આપને જણાવી દઈએ મિત્રો, અંબાલાલ પટેલે ચોમાસાની ગતિવિધિને લઈને કહ્યું કે મારું અનુમાન છે ઘણીવાર ગુજરાત રાજ્યની અંદર આવા ભારે વાવાઝોડા આવે અને જેના કારણે ભારે વરસાદ થઈ જાય તો ચોમાસાની સિસ્ટમને ખોરવી નાખતી હોય છે, પરંતુ જો મધ્યમ વરસાદ થાય તો ચોમાસાની રિધમ બરાબર ચાલતી હોય છે ને ચોમાસાનો વરસાદ જલ્દી ખેંચાતો પણ હોય છે. આમ બે પ્રકારની સંભાવના છે. જો ભારે વરસાદ ખાબકી જશે તો ચોમાસાની ગતિવિધિ જે સામાન્ય હોય છે તે નોર્મલથી રિધમ બગડી શકે, પરંતુ મધ્યમ વરસાદ થાય તો ચોમાસું વહેલું પણ આવે. આમ બે સંભાવના હોવાને લઈ મિત્રો જે ખેડૂતો આ મોટા વરસાદી રાઉન્ડની અંદર વાવણી કરવા માંગતા હોય તો જાણી લે મિત્રો, ગુજરાતના ખેડૂતો જો તમારી પાસે પિયતવાળી જમીન હોય તો રિસ્ક લઈ અને મિત્રો વાવી દેજો, વાવણી કરી દેજો. પરંતુ જો તમારી પાસે પિયતવાળી જમીન ન હોય તો કારણ કે બીજો વરસાદી રાઉન્ડ ચોમાસું જો અત્યારે વહેલું આવવાની વાતો ચાલી રહી છે, પરંતુ વાવાઝોડાના કારણે અંબાલાલ પટેલનું કહેવું છે કે ચોમાસાની જે નોર્મલ ગતિવિધિ હોય છે તે ખોરવાઈ પણ શકે છે, વરસાદ મોડો પણ પડે. તો મિત્રો આપણે ખાસ જોવું પડશે આગામી દિવસોને લઈ જે લોકોને જમીન પિયતવાળી નથી તે લોકોએ રિસ્ક ન લેવું જોઈએ, વિચાર કરવો જોઈએ. અને જે ખેડૂતો વાવણી કરવા માંગે છે તે પોતાના અંગત નિર્ણયો હોય છે. તમામ અપડેટો હશે અન્ય કોઈ તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા